માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। અને આપણે સવારે આવી ગયા વાડીએ। જોઈ શકો છો એક આપણું સ્પ્લેન્ડર અને એક નાના કાકાનું સ્પ્લેન્ડર પડ્યું છે। આ બાજુ આપણે ચકલાને ચોખ્ખા દાણા અને એવું બધું નાખેલું છે, જોઈ શકો છો। બાકી મિત્રો બ્લોગમાં બને રહેજો, આગળ બ્લોગ કન્ટિન્યુ રાખો। તો મિત્રો આપણે ગાયને વાડીએ લાવી દીધી છે અને ફાંજ ને એવું ખાય છે, જોઈ શકો છો મિત્રો। આ બાજુ આપણે ફાંજ છે તે ખાઈ રહી છે, જોઈ શકો છો। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી આ બાજુ જોઈ શકો છો આપણે ગવાર હવે થોડો પાકી ગયો છે, જોઈ શકો છો। બાકી બ્લોગમાં મિત્રો બને રહો। મિત્રો આપણે લાવ્યા હતા નાસ્તો ચવાણું, તો આપણે નાસ્તો કરી લઈશું, પછી આપણે ચાલુ કરી દઈશું મગફળી તોડવાનું। તો બ્લોગમાં મિત્રો બને। મગફળી તોડવાનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો। દૂડીઓ ભરીને આજે મગફળી વીણી રહ્યા છીએ। આ બાજુ જોઈ શકો છો રોહિતભાઈ, ને આ બાજુ આપણે રીંગણિયું, અને આપણે અહીં જોઈ શકો છો તમે આપણે ગવાર ફરી અને ચોરે ફરી બંને નાખેલી છે, અંદર સાંટા આવે છે એટલે ઢાંકીને મૂકી છે। બાકી મિત્રો બ્લોગમાં બને રહેજો, લાઈક કોમેન્ટ કરી નાખજો। પછી આપણે આવી ગયા વાડીએ અને ગાયને બાંધી દીધી અહીં, બપોર પહેલાં ત્યાં બાંધેલી હતી। આપણે મગફળીના ડાળખા ને એવું બધું નાખતા હતા। બાકી જો આપણે મિત્રો હેંચકો બાંધ્યો હોય, બેઠા બેઠા અહીં ગમે મેંકીએ, જોઈ શકો છો, અને બ્લોગ બનાવીએ। અને સાંટા તો મિત્રો ચાલુ જ છે, લગભગ 8 દિવસની આગાહી કરી છે અંબાલાલે, અને પાક નુકસાન પણ છે। અને આ બાજુ હૈડાને કંઈ નુકસાન આવે એવું જ નહીં। બાકી માંડવી છે, પછી ચારના પૂરા આવું બધું નુકસાન ઘણું જ છે। બાકી મિત્રો બ્લોગમાં બને પાહું ચાલુ થઈ ગયું, જોઈ શકો ટપ ટપ ટપ। આ જુઓ ધીમી ગતિએ 4 દાડે ચાલુ હોય ને 4 દાડા હજુ ચાલુ રહેશે। ખેડૂતોનો મરો કરી નાખશે, નહીં થતો ફૂલ કે નહીં થતો બંધ, આવી ધીમી ગતિએ ચાલુ રહે। બ્લોગમાં બને રહી। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। અને આજે આપણે વાડી આવેલા હતા, અને જોઈ શકો છો મેઘરાજે તો પાછું ચાલુ કરી દીધું, ટીપું ટીપું ધીમી ગતિએ ચાલુ કરી દીધો છે। અને 4 દિવસથી ચાલુ છે ને હજુ 4 દિવસ નીકળી જવાના, કેમ કે 8 દિવસની આગાહી કરી છે અંબાલાલે। બાકી જુઓ તમારે કેવો વરસાદ છે કોમેન્ટની અંદર જણાવજો। બાકી પૂરા પલળે છે, અને માંડવી ઘણાને પલળે, બાકી આપણે તો લેટ હતી એટલે ઊભી છે, જોઈ શકો છો। બાકી આ બાજુ આપણે ગાયને મૂકી દીધી છે ખારી દૂડી ભરી, અને આ બાજુ આપણે માંડવીના ડારખા નાખ્યા છે, અને આ માંડવી તોડીને લઈ ગયા ઘરે આપણે। તો આપણે લેટ વાવી હતી એટલે માંડવીને કંઈ નુકસાન થયે નહીં। બાકી જુઓ ચાલુ છે લાઈવ, ને નવા હોય તો ફોલો કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો, તમારું નામ ને ગામ કોમેન્ટમાં જણાવી દેજો। બાકી જુઓ ચાલુ છે, અને આપણે આઈડીનું નામ બદલ્યું છે, રણજીત જુઠ્ઠાણી બ્લોગ 302 કર્યું છે। તો બધા મિત્રો ફોલો કરી નાખજો, વિડીયો શેર કરી નાખજો। મિત્રો આપણે કરતા હતા ગેટ રિપેરિંગ કામ, જોઈ શકો છો। હરિયા આપણે તારવાળા બાંધેલા છે, અને લાકડે આપણે સાદા તાર બાંધતા હતા પકડ લઈને, તો જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે। આ બાજુ આપણે તાર ફેન્સિંગ, અને અહીં આપણે લાકડા ખોડી અને કાંટાવાળા વાળા બાંધી લાકડે, અને અહીં બાંધી દઈએ છીએ આપણે સામે, એટલે આપણે થઈ જાય વાડી પેક। બાકી વરસાદ મિત્રો ચાલુ છે છાંટા, જોઈ શકો છો। આમ તો થોડો ફૂલ ચાલુ છે, પણ જોઈ શકો છો બ્લોગમાં દેખાય તો જોઈ લેજો। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો મિત્રો। જોઈ શકો છો રસ્તામાં કેટલો ગાળો થયો ચીકણમાં, અને આપણે જઈ રહ્યા ઘરે બત્તી લેવા માટે, ભૂંગળું લેવા માટે સોરી। તો જોઈ શકો છો ચાલુ વરસાદે ગારામાં 4-5 અંટા તો થઈ જાય આપણે, અને લપટી જાય એવો ગારો હોય ચીકણો। પેલી બાજુ લક્ઝરી જઈ રહી છે, જોઈ શકો છો મિત્રો। બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો, વાગ્યા છે 5:30, તો આપણે ઘરે જઈને ભૂંગળું લઈને આવતા રહ્યા। અને બાકી જોઈ શકો છો આપણે હાઈવે રોડે અત્યારે તો વાંધો નહીં, પણ આગળ જઈને ગારો છે ને ઓલી બાજુ 66 કેવી। બાકી બ્લોગમાં મિત્રો બને પાવડિયા હલવાયા, જોઈ શકો છો મિત્રો ગારો જોરદાર છે, અને આપણે જઈ રહ્યા હવે
મિત્રો હવે થઈ ગયું છે અંધારું, વાગ્યા છે 6 ઉપર થઈ ગયું છે અને હવે ચાલુ કરી દઈશું ફોક્સ લાઇટ હશે તો, અને ચાર્જિંગ મૂકતા હો અને પકડ મૂકતા તો મિત્રો લાઇટ છે અને આપણે ચાલુ કરી દઈએ હવે ફોક્સ પાડી દઈએ ટીસી અને ગ્લોબ ચાલુ છે અને આ બાજુ બત્તી આપણે લઈ લઈશું ચાર્જિંગમાંથી કાઢી અને હવે બત્તી બાંધવા અને ભોંગળું બાંધવા માટે જઈશું. તો બ્લોગમાં મિત્રો બને. તો હવે થઈ ગયા છે 6 અને 10 મિનિટ અને આપણે બાંધી દીધી બત્તી અને ભૂંગળું ચાલુ કરી દીધું. ઓલી બાજુ આપણે ફોક્સ ચાલુ કરી દીધું. તો હવે કરીશું વ્લોગને એન્ડ, મળીશું આગલા વ્લોગમાં. જય માતાજી મિત્રો.